महाशिवरात्रि पर्वे सत्यम शिवम सुंदरम ग्रुप द्वारा शिव परिवाરની ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ પર્વ અંતર્ગત પોલીસ વિભાગ તેમજ આયોજકોની બેઠક મળી હતી। महाशिवरात्रि पर्वे सत्यम शिवम सुंदरम ग्रुप द्वारा वर्षोथी शहरनी मध्यमां आवेला सर्वेश्वर महादेवनी विशाळ प्रतिमानी महाआरतीनुं आयोजन करवामां आवे छे। साथे साथे शिवजी की सवारीनुं आकर्षण पण उमेरायुं छे। सुवर्ण मडित शिव परिवार महाशिवरात्रि पर्वे प्रतापनगરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી નગરચર્યાએ शिव परिवार નીકળે છે। આ વર્ષે પણ આ આયોજન સંદર્ભે પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષ સ્થાને આયોજકો સાથે પોલીસ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય અને આયોજક યોગેશ પટેલ, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। બેઠકના અંતે ધારાસભ્ય યોગેશ પટેલ, પોલીસ કમિશનર નરસિંહ કુમાર, સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના મયંક પટેલે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી। યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે। જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે। આ બાબતની તૈયારીઓ પૂરજોરથી તૈયારી થઈ ગઈ છે। જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું, જે બી કંઈ પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે। એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે। કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી। સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે। શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે। આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે। થેન્ક યુ। જે વર્ષોથી એક પરંપરા મુજબ છેલ્લા 13 વર્ષથી શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરની અંદર મહાશિવરાત્રિના પાવન દિવસે એનું આયોજન કરવામાં આવે છે અને ઋણમુક્તેશ્વર મહાદેવથી 3:30 વાગે આ યાત્રાની શરૂઆત કરવામાં આવે છે આરતી કરીને। 7:15 વાગ્યાના સમયે સુરસાગર પર સર્વેશ્વર મહાદેવ સમક્ષ મહાઆરતીનું આયોજન થાય છે। ત્યારબાદ રાબેતા મુજબ યાત્રા ત્યાંથી નીકળી ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા કોઠી 4 રસ્તા થઈ અને SSG ખાતે ઉદયનારાયણ ખાતે એનું સમાપન થાય છે। સમગ્ર યાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, સંપૂર્ણ સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણમાં યાત્રાનું આયોજન થાય એટલે પોલીસ અને શિવ પરિવારનું એક સંગઠિત સંકલનની આ બેઠક હતી અને તમામ પાસાઓની ચર્ચા કરી અને સંપૂર્ણ સુરક્ષા અને ભક્તિમય માહોલમાં આ યાત્રાને પૂર્ણ થાય એ પ્રકારે આયોજનની દરેક મુદ્દા ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરી અને એનું આયોજન અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।